શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કુમાર સાની તાજપોશી કરાઈ। શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કુમારભાઈ સાની જાહેરાત કરવામાં આવી હતી, જે સત્તાવાર જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, પૂર્વ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ, સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નવા પ્રમુખને પુષ્પહાર પહેરાવી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, ત્યારે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટી દ્વારા કોઈ પણ જાતના નાત જાતના ઓલા વગર કઈ રીતે પાર્ટીનું કામ આપવું અને નાનામાં નાના કાર્યકર્તાને કેમ પદ આપીને મોટું રાખવું, તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। બૂથથી લઈ અને વોર્ડથી લઈને શહેર સુધીની આજે સફર હોય છે, તેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં આજે અમારા ક્લસ્ટર પ્રભારી ચૂંટણીના જામનગરના સાંસદ અને બેન શ્રી પૂનમબેન માડમ, તેમજ વંદનાબેન, સુરેશભાઈ, તેમજ શહેર સંગઠનના તમામ ભાઈ શ્રી અભયભાઈ, તેમજ મહામંત્રીશ્રીઓ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ, કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન, બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ, સેજલબેન, તમામ જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે, માનનીય કેન્દ્રીય નેતૃત્વ આની અંદરથી સિલેક્શન થાય છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, નડ્ડાજી, BL સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ અને રજનીભાઈ, તમામે જે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અને એ વિશ્વાસ આ કાર્યકર્તાને તે ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે।